તો કેમ છો મિત્રો? આ વખતે તમે બધા જ મજામાં હશો. અને ગાઈસ આજે હું બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી રહ્યો છું અને આજે આપણે પ્રેન્ક કરવાના છીએ બધા દોસ્તો જોડે. તો અત્યારે છે મારી જોડે સહેલું, અને સહેલું અહીંયા બેઠો છે અને હું મારો બ્લોગ બનાવી રહ્યો છું. અમે અત્યારે ગોપાલ આવે છે ઘરેથી અને એને અમે પ્રેન્કમાં કહેવાના છીએ. અને એવો પ્રેન્ક છે કે ગાઈસ આજથી મેં બ્લોગ બંધ કરી દીધો છે. બધા મારા ફ્રેન્ડ્સો છે એ લોકોને પણ કોલ કરવાના છે અને કોલમાં હું વાત નહીં કરું, કેમ કે હું વાત કરીશ તો એ લોકોને મજાક લાગશે. સો સૌથી પહેલાં આપણે સહેલુને કહીશું અને એટલે કહીશ ગોપાલ આવે ને એટલે સૌથી પહેલાં એની જોડે પ્રેન્ક કરીએ અને પછી બધા ફ્રેન્ડ્સોને કોલ કરીએ. તો ગોપાલનો ફોન આવે, ભાઈ રસ્તામાં જ છું, અમે પહેલાં ફોન કરી લીધો છે અને ભાઈ સામેથી હાલ્યો આવતો હશે. તો ચલો સૌથી પહેલાં ત્યાં જઈએ. તો કહીશ ગોપાલ છે ને એ આવી ગયો છે, સામે જ છે. તો અત્યારે એની ફોન ઉપર કંઈક વાત ચાલુ છે. તો આપણે સૌથી પહેલા ફોનની લાઇટ બંધ કરી દઈએ અને પછી બ્લોગ બનાવીએ તો એને ખબર નહીં પડે. તો શું છે આપણે જઈએ. આવો સંદીપભાઈ, મજામાં? બોગલો આપણે બંધ કરી દીધા ભાઈ બ્લોગ. કેમ? નહીં યાર, નહીં બધા પહેલા મારા ભાઈ કેટલા મોટા સપના જોયા આમાં. એ કરું હો ભાઈ પ્રદીપ, તને કરું 2 મિનિટમાં. હા, શું થયું? કેમ બ્લોગ બંધ કર્યો? અરે યાર દરરોજ શું યાર બનાવ, આખા દિવસ ખાવું હોય ને રંગ કરે હું 2 દિવસથી તો નહીં મજા આવતી હતી. એવું ના, કઈ બીજો કઈ વાંધો હોય તો કે. અરે આમ બ્લોગ બનાવીએ ને. આઈફોન નું એવું કઈ છે? હા યાર આઈફોન લે એટલે બીજા બધા ભાઈબંધ છે જ ને યાર. એટલે ભાઈબંધ એ સહેલા શું કહું, ભાઈબંધ ભેગા થઈને આપડે કરવાનો આપણો ભાઈ. હા યાર આપણે જ્યાં ના પાડીએ, આ જો વિડીયો ચાલુ જ છે. એવું નહીં યાર, આપણે બધા મળીને કરીએ તો થાય. આવું ક્યાં બોલે. તો ગાઈસ આજે તો સંદીપ આપણે પહેલા તો ભાઈ શું પીવડાવશે? પેલા છાસ પેલા છાસ નહીં, પેલા છાસ પીશું તો ગડબડ થઈ જશે. તો પેલા તરબૂચ ખાશો. ગાઈસ પેલા મારી વાત સાંભળો. આ ભાઈ ને મેં એને ના પાડી હતી, મેં કીધું તું ચૂપચાપ વિડીયો બનાવજે. ભાઈ કમ્પ્લીટ વિડીયો બનાવે ચૂપચાપ, પણ એ ભૂલ કરી નાખી કે વિડીયો એવું બોલી ગયો અને આ ભાઈને કેમેરો દેખાઈ ગયો. મેં આને ના પાડી હતી તો આ ભાઈ એટલે તો અંધારામાં લીધું હતું, પણ તું હારો ભૂલી જ જાય. યાર શું તું યાર, હવે તો દાંત કાઢે. કોલેજ વાળો મગજ નહીં ને એટલે ભૂલી ગયો. તો ભણ્યો તો કોલેજ વાળા મગજમાં. ભણ્યા કરતા તો સારું. 10 પાસ એટલે 10 એટલે બસ. એટલે દાવ રીતે નોકરી વગર ના ઘરે. તો યાર મારા ભાઈ અમારી સિસ્ટમ અલગ છે. સંદીપભાઈ હે ને 10 તો પાસ ના કરે પણ એમને રહી જાય ખબર ખાસ. તો ગામનું નામ તો ગામનું નામ ખસ હોય તો કઈ રહેવામાં કઈ વાંધો નહીં. ખસ જલ્દી. એનું આધાર કાર્ડ માં શું ખબર, એડ્રેસ ખસ. તો ખસ ગામનું નામ હોય ગાઈસ, તો કોણ એવું હોય જ ભાઈ. ઘણા બધા જો નામ હોય. હવે તો હિન્દીમાં બ્લોગ બનાવતો એટલે ગાઈસ હવે ગુજરાતી છે. તો શું બોલવાનું? ભાઈઓ બોલવાનું. મારા ભાઈઓ ભાઈઓ નહીં, આમાં ઘણા બધા મારા મારા ભાઈઓ. તમારા ભાઈ બહેનો જોવો. ગોપાલ તારી બેન જોવો તો ભાઈ બહેન નો બધા જોવો. નમસ્તે બહેનો, નમસ્તે ભાઈઓ બહેનો. ભાઈઓ બહેનો નરેન્દ્ર મોદી. એટલે આ ક્રિસ્પા દૂધ ઘર છે ને. હાલો એ સાથ ગોપાલભાઈ ક્યાં મળે છે? પહેલા અમે તરબૂચની ડીશ ખવડાવશે આ ભાઈ. તરબૂચની ડીશ ખાધા પછી અમે આઈસ્ક્રીમ ની સોરી ફાલુદા પીશું. ફાલુદા પીને પછી અમે છાશ પીશું. એટલે બધું ગડબડ થાય ને તો દવાખાનાના પૈસા મારા ભાઈ પાસે ભર્યા છે. જો ગાઈસ હું પણ પીવાનું કહેતો નહીં ભાઈ, ખુદ પીશે અને બધું ખુદ હાથે દવા લેશે. બરાબર. મજા ક્યાંય નહીં હો. બોલો શું પિક્ચર જોવા ગયા જે મજા મફત નું ખાવામાં નહીં, મજા ક્યાંય નહીં. એટલે દાંત તને હું તરબૂચ ખવડાવું. હા, બહુ મજા આવે મફત નું ખાવામાં, બહુ મજા. આપણે પિક્ચર જોવા ગયા એમાં કાકો હતો ખબર કઈ શું. તો ગાઈસ ફાઇનલી જો અમે ખાવા માટે આવી ગયા છીએ. ભાઈ લઈ લો જાઓ. બિટ્ટુ નો ભાઈબંધ આવી ગયો. તો ગાઈસ ફાઇનલી તરબૂચ આવી ગયું છે. ગોપાલભાઈ તો જો ખાવા માંડે છે ભાઈ, વાજોડવા માંડે છે. સહેલા નું નહીં આવ્યું ભાઈ. સહેલા હવે તારું શું બોલ. આવી ગયો મસાલો નાખી દો ભાઈ કમ્પ્લીટ. પકડ આમ બરોબર હટાય હતી. તો કે અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા બેસવા માટે અને અમે બધા ફ્રેન્ડને ફોન કરીએ છીએ. એની પહેલા ગોપાલભાઈ કહે છે કે મારે આજ સોંગ ગાવું છે. તો ચલો જોઈ લઈએ ભાઈ કેવું સોંગ ગાવો છો તમે. कागज के फूल लाऊं तेरे लिए, खत लिखूं तेरे लिए,
खुदा में मानूं नहीं पर मांगू दुआ तेरे लिए घर बनाऊं दीवार पे नहीं મને જોવા દે મને નહીં યાદ રહેતું આ કાગજ કે ટુકડો રે कागज के फूल लाऊं तेरे लिए खत लिखूं तेरे लिए मैं खुदा में मानूं नहीं पर मांगू दुआ तेरे लिए तेरे लिए घर बनाऊं दीवार नीले रंग से सजाऊं पसंद है तुम्हें मालूम है तुमने बताया था एक दफा થોડી મેં नीले लाऊं तेरे लिए खत लिखूं तेरे लिए मैं खुदा पे मानूं नहीं पर दुआओं में मानूं વાવ છે મસ્ત આવશે હવે મસ્ત આવશે આ કડી રહે ને સેટ નહીં થતી અમે પહેલી વખત ટ્રાય કરીએ ભાઈને અર્બન ચોકમાં ગાવાનું હોય અને હિન્દી ફર્સ્ટ હિન્દી સોંગ ગાયા ભાઈ तेरी बातें कर समझती फिर भी जायज लग रही है तू परेशान कर रही है फिर भी मासूम लग रही है तेरे लिए मंदिर जाऊं तेरे ही नाम का दिया जलाऊं हंसता रहे तू चाहे जो तेरी हंसी को नजर ना लगे હા ફોન આવી ગયો કોક નો તારું નખો જ જાય આ જે માણસ બ્લોગ જોતો હોય ને તારું નખો જ જાય જય દ્વારકાધીશ બસ બસ તો ગાઈસ હવે આપણે બધા ફ્રેન્ડ્સોને કોલ કરવી પણ આમાં કેવું ખબર આનામાંથી હું ફોન કરીશ ને તો એ લાગશે કે સંદીપ ખોટું બોલે છે શું કરું સહેલા બોલ એક કામ કર હું જ કરું ચલ ઓકે ચાલ હલો હું કરસ લ્યા એક વાત ખબર તને ઓલા યાર વ્લોગ બંધ કરવા ઉપર આવી ગયો સંદીપ યો એ કંટાળી ગયો કે આટલા 150 વ્લોગ મને રાત ઊંધી જાગવાનું નામ ના થાય અમને કઈ આવતું નહીં કે બંધ કરી નાખવો આવો કે જવા દે હા એ તો કે સી ખબર હવે એ જ પૂછે પણ કઈ કીધું નહીં એને તો પછી એ કે હવે મારે બનાવવા જ નહીં કે આપડે કોઈ વસ્તુ બહુ કરીએ ને તો આપણને આપણો મન છે ને કેન્દ્ર કાઢો ના પાડે હા હા ત્યારે આજે મનને કેન્દ્ર સાહેબ આપણે એ વસ્તુ બરકત કરીએ ને હા હા ત્યારે આપણે વસ્તુ કરી શકીએ બાકી વસ્તુ ના થાય એ જ ને આપણે કહીએ તો નામ જાપ કરીએ એવું વાતો કઈ વસ્તુ ચાલુ કરવી હોય ને તો એને બંધ ના કરાય બંધ ના કરાય લોકો કેટલા વર્ષો વિડીયો નાખતા કરતા આગળ તો આવ્યા અરે અરે 150 વિડીયોમાં કે બંધ કરી નાખે તો પછી એવું જરૂર નહીં કે ડેલી બ્લોગ નાખો બધો 2000 નાખો હા બે દાડે નાખો પણ આમ એવું જોરદાર નાખો હા ડેલી બ્લોગિંગ કોણ ડેલી તમારે લાઈફ કોણ જોવા માંગે છે તો પછી ક્યાં હતું હું તો મેદાનમાં બેઠો હતો આવે કરું તને કુબીને કરાવું એ હા મારી બાયડી પેલો ગાળ આવી હતી એ બંધ કરી ઓય મને ક્યાં લેસ લાવી એ હવે સુરત ને ફોન કરે તો ગાઈસ જોઈ લો મારા પેલા ભાઈબંધે મને શું કીધું તમે સાંભળ્યું ને
એ લોકો એવું જ કહે છે કે ભાઈ આવું ના કરાય, આવું ના કરાય. પણ આ તો આપણે એક પ્રેન્ક છે. ચલો હવે બીજા ભાઈબંધને ફોન કરી અને જોઈએ એ શું કહે છે આપણને. કર તો સૂરજને ફોન કર. અને ગાઈસ આ જો શું કરસ ભાઈ? એવું ઓલા ફોન આવ્યો તો ઓલા રાજાનો? ના તું તો રાજા જોડે જ છે ને? ઓલા સંદીપ બ્લોગ બંધ કરી નાખ્યા. સી ખબર એને 150 બ્લોગ બનાવે ભાઈ કે યાર જવા તો નહીં બનાવો કે આખી રાત જાગીને એડિટ કરવાનું ના ને તે ને. મેં કીધું તારામાં આવ્યો હશે એનો ફોન. સી ખબર હવે એને પૂછે પણ કઈ એના વિશે કઈ કહેતો નહીં અત્યારે. હા એ જ ને. મેં કીધું એને બ્લોગ ચાલુ કરે ને બંધ કરે. એ જ ને યાર. એ તો ખબર નહીં. હમણાં મળ્યો તો આ બાજુ સ્ટેશન બાજુ. અત્યારે તો હશે કાં તો. હું તો આ નોબલમાં હતો. એ અચ્છા તું मेरे से प्यार करती है कि नहीं करती है? એ ઓલા પ્રદીપ ને કરે. તો ગાઈસ અત્યારે જો કેવું થયું છે ખબર છે ને, આ બીજા ભાઈબંધ મને એવું કહે છે કે મોટિવેશન આપ. ઓલા પ્રદીપ ને બીજા ભાઈબંધને ફોન કરે. ગાઈસ મારા આમ તો 3-4 ભાઈબંધો છે. 2 નમૂના અહીંયા બેઠા છે અને 2 નમૂના ત્યાં છે. અને અત્યારે 2 નમૂનાને ફોન કર્યો, ચોથા નમૂના જોડે વાત ચાલુ છે. લે જલ્દી. આ જો ગાઈસ આને એક જો. બહુ બધું લવ યુ, બહુ બધું લવ યુ. એપ્લિકેશન આવે ને, શું કહેવાય એને? એપ્લિકેશન લે. આપણે વાત કરીએ ને સામે આવે જવાબ. એપ્લિકેશન ના આવે, જેમિની આવે. જેમિની સાથે વાત કરું, ગર્લફ્રેન્ડ તો છે નહીં. તો ગાઈસ આપણે ચેટ બતાવી એ તમે માની લેજો. એને બીક લાગે છે, એક જણની એક પર્સન છે ને એની બીક લાગે છે. પણ ભાઈ બીક ના રાખ. પ્રેમમાં આપણે પડતા નહીં. ઓહો, પ્રેમના વિડીયો બનાવીશું અને લોકોને પ્રેમમાં જીતાડવાના. આપણે પ્રેમ નહીં, કાનુડો શું બોલવાનું. હવે સાહેબ કોણ ફોન કરે? બોલ. પ્રદીપ ને ફોન કરે પણ એનો નવો નંબર 1 મિનિટ માં જોડે છે, પણ માં જોડે લે. આમાં જ હશે આપણો નવો. હ ગાઈસ આપડી જો આ વોલપેપર છે આવું, બરોબર, આ મેં શું કામ રાખ્યું હશે? એનું કારણ છે કે આ વસ્તુ કદાચ હોવી જોઈએ એટલા માટે. બાકી આ ના રાખ્યું હોય તો આપણને મોટિવેશન જ ક્યાંથી મળે? શું કેવું શૈલેષ? સાચી વાત કહી, સાચી વાત. તો ગાઈસ ફાઇનલી અત્યારે પ્રદીપનો ફોન આવી ગયો છે. ભાઈ રિસીવ કર હા ફટાફટ. એને હું લગાવું છે. ઓકે, મને એમ કે આવ્યો છે. શું કરસ ભાઈ? એ ઓલા ગોપાલ ને ફોન આવ્યો તો તારામાં અત્યારે? એ ઓલા સંદીપ બ્લોગ બંધ કરી નાખે કે આજથી બંધ કરી નાખું કે બ્લોગ. શી કહે કે કંટાળી ગયો કે 150 બ્લોગ તો બનાવ્યા પણ યાર કે રાતે જાગીને બધું કરવાનું કઈ રિસ્પોન્સ આવતો નહીં, આમ નથી આમ. એમને એમ થોડી આવે. તો પણ બિચારાને સપોર્ટ કર્યો હોત ને તો આગળ વધે એવો. સંદીપને સપોર્ટ કરવા જેવો હતો. સપોર્ટ કરે પણ સપોર્ટ કરાય પછી એમાં ડાયરેક્ટ મોટા ચેલેન્જ ન દઈ દેવાય. તમારે પેલા ઇન્સ્ટાગ્રામમાં એટલા ફોલો હોય. ના યાર, એમાં એવું હોય ને, યુટ્યુબમાં કેટલાય લોકો આગળ વધ્યા. સાચું તું પ્રદીપ માનીશ નહીં, પણ કેટલાય વધ્યા આગળ અને એકદમ ઝીરો માંથી જ વધ્યા આજે માણસ. પણ ભાઈ ટાઈમ જો જ કરતો એવું નહીં, ટાઈમ જેવો નહીં, ટાઈમ લાવવો પડે. ટાઈમ જાય નહીં કોઈ દિવસ. આવ્યું તું ને ટિકટોક, હા, ત્યારે તમે વ્લોગ બનાવી મૂકતા હોય ને તો તું ભાઈ સાથે ભળવો છો એ ખબર નહીં પડતી. મારા ભાઈ બ્લોગ બંધ કર્યા ને તને આવી બધી વાતો ગુજા. સાચી વાત કે ખોટી વાત? ઓલો સૌરવ જોશી કેટલા ટાઈમ નો હો નહીં? એમ નહીં,
સંદીપે ઇન્સ્ટાગ્રામમાં એટલા વ્લોગ નાખ્યા હોત ને અત્યારે રિસ્પોન્સ સારો મળ્યો હોત. હા અચ્છા હા ઇન્સ્ટાગ્રામમાં હા એ બરોબર છે અત્યારે લોકો છે ને યુટ્યુબ છે ફેસબુક છે એવું એ કીડીયું કઈડી હા હા કીડીયું કઈડો છો વધારે ઇન્સ્ટા વાપરે એને ઇન્સ્ટામાંથી એને શું કહેવાય ઇન્સ્ટામાંથી જે સબસ્ક્રાઈબરો ખેંચવાના હતા એના પેલા ઇન્સ્ટામાં બ્લોગ બનાવે પછી ધીમે ધીમે એને કઈ યુટ્યુબમાં આવી જાય એમાં એમ ટ્રાન્સફર નહીં સંદીપભાઈ પ્રદીપભાઈ આટલા ટાઈમ થી એને આટલા બ્લોગ નાખ્યા પણ એ માણસને કઈક થયું લાગે મને એકદમ થી તો બંધ ના કરે એને કેવું ખબર હે ભાઈ એને આઈફોન મેન વસ્તુ એની પાસે આઈફોન નહીં એટલે એનો બ્લોગ બનાવવાની મજા નહીં આવતી પણ યાર કહેવાય ને અમુક લોકોની પરિસ્થિતિ એ પ્રમાણે એટલે આઈફોન ને બધું લેવું મુશ્કેલ હોય છે પણ એ માણસ પાસે આઈફોન હોત નહીં તો કન્ટિન્યુ બ્લોગ રાખે તે રહ્યો અને એને કઈ નમતા મારો ફોન લઈ જાય. વાહ જો આ વાત કરી હારું ભાઈ મોકલાઈ દેજો હો. ભાઈ મોકલાઈ દેજે. આપણે એવું કહે ને ભાઈ, તમે આગળ વધશો એમાં આપણે ખુશ જ છીએ. હારા ગ્રુપમાં તો બાત કરો આખો દિવસ. એવું મને કહે ને મારો ફોન લઈ જાય તારું મારું બમા કરે છે એમાં ના ભાઈ મસ્તી કરું સાંભળજે કાલ અમારો બ્લોગ આવે ને એમાં હો. આ તો અમે હે ને બ્લોગ બનાવતા કરતા હતા હતા. પ્રેન્ક કરતા હતા તમારો ફ્રેન્ડ હા ને બધા પેલા મેં રાજાને ફોન કર્યો પછી સુરત ને કર્યો ને પછી તને કર્યો બધાએ મસ્ત મસ્ત કીધું તે ગાડું જ બોલી છે અલા ભાઈ હું તો આ શું આ બ્લોગ માં આવશે બધું તારું ઉપર આખું પ્રદીપે બહુ બધી ગાળો લખે એવું ટાઇટલ લાગશે મોટું જબર યુટ્યુબ માં આવે ને તારું ટાઇટલ એવું લાગશે પ્રદીપભાઈ કિતની ગાલી બોલતે હોય ભગવાન કૃષ્ણ કા નામ લે લે કરતે હૈ તો ગઈશ મળીએ કાલના બ્લોગમાં. આવ્યો કે તમને આ બ્લોગ જોવાની મજા આવી હશે અને મજા આવી હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.